નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ જલ્દી કરવાની માંગ કરવામાં આવી। ઝાલોદ નગરપાલિકા દ્વારા અંદાજિત સપ્ટેમ્બર 2024માં બસ સ્ટેશન પર સરદાર પટેલની નવીન પ્રતિમા મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ હતી, પરંતુ આ નવીન પ્રતિમાને આશરે 9 મહિના ઉપરાંત થવા છતાંય નવી પ્રતિમા ન મૂકવા આવતા પટેલ સમાજના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં નગરપાલિકા પર ચીફ ઓફિસરને મળી જલ્દી પ્રતિમા મૂકવા માટે લેખિત માંગણી કરેલ હતી। આવનારા 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પહેલા નવીન પ્રતિમા અહીંયા મુકાઈ જાય તે માટે પાટીદાર સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। આ અંગે ઝાલોદ ચીફ ઓફિસર બીટી ભાભોર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા ટૂંક જ સમયમાં મૂકવામાં આવનાર છે। પ્રતિમા મૂકવા અંગેની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે, એટલે ટૂંક સમયમાં નવીન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બસ સ્ટેશન વિસ્તારોમાં જોવા મળનાર છે। તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત।